અમેરિકા યુદ્ધ બાદ મોંઘવારી સામે ઝઝૂમી રહ્યું છે. મધ્યમ વર્ગીય પરિવારોની હાલત કફોડી થઈ ગઈ છે, ત્યારે સરકાર પોતે પૂરા 30% સસ્તા રાશનની દુકાનો ખોલી દે અને સામે નાના વેપારીઓના ધંધા રોળાઈ જવાના ડર સાથે તેઓ ફફડી રહ્યા છે અને એક રાજકીય ખળભળાટ શરૂ થયો છે. ત્યારે ત્યાં વસતા સામાન્ય નાગરિકોના દિલ પર કેટલી આશા અને ફફડાટ વ્યાપી જઈ હશે તેની વાત કરીશું. દોસ્તો, અમેરિકાના ન્યુયોર્ક શહેરના નવા ચર્ચિત મેયર જોહરાન મમદાની દ્વારા પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલું વચન પૂરું કરીને સસ્તા અનાજની સરકારી દુકાનો એટલે કે સિટી રન ગ્રોસરી સ્ટોર્સ શરૂ કરવાની ધમાકેદાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેના લીધે આખા ન્યુયોર્ક શહેરમાં રાજકીય અને આર્થિક ચર્ચા જાગી છે. જાહેરાત મુજબ ન્યુયોર્ક સિટી દ્વારા સંચાલિત આ ખાસ ગ્રોસરી સ્ટોરમાં સામાન્ય નાગરિકોને મીટ અને શાકભાજી ઉપરાંત ફ્રૂટ્સ, પાસ્તા, સીફૂડ, બ્રેડ, યોગર્ટ, રાઈસ અને બીન્સ જેવી રોજિંદી જરૂરિયાતની કિંમતી વસ્તુઓ બજાર ભાવ કરતા 30%ના ડિસ્કાઉન્ટ રેટ પર પૂરી પાડવામાં આવશે. મેયર જોહરાન મમદારીના પ્લાન અનુસાર ન્યુયોર્ક શહેરના તમામ 5 બરોની અંદર કુલ 5 આવા સસ્તા સરકારી સ્ટોર્સ ખોલવામાં આવશે, જેમાંથી સૌથી પહેલો સ્ટોર વર્ષ 2027ના અંત સુધીમાં બ્રોન્ક્સ વિસ્તારમાં શરૂ થવાની શક્યતા દર્શાવાઈ છે. મેયર મમદાણી પોતાની 4 વર્ષની મુદત પૂરી થાય તે અગાઉ જ 5 સ્ટોર્સ ચાલુ કરી દેવા મક્કમ બન્યા છે. સોમવારે બ્રુકલિન ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદને સંબોધતા મેયર મમદાણીએ દાવો કર્યો હતો કે 30% સસ્તા ભાવે મળતા રાશનના લીધે ન્યુયોર્કના સામાન્ય પરિવારો પોતાના હજારો ડોલર બચાવી શકશે. હાલમાં મેયર ઓફિસ દ્વારા મેનહટન અને બ્રોન્ક્સ વિસ્તારો માટે જગ્યા નક્કી કરી લેવાય છે, પરંતુ બ્રુકલિન, ક્વીન્સ અને સ્ટેટન આઇલેન્ડમાં આ સ્ટોર્સ ક્યાં ખોલવા તે અંગે આખરી નિર્ણય કરવાનો બાકી છે. આ સ્ટોર્સનું સંચાલન પ્રાઇવેટ ઓપરેટર્સ દ્વારા રોજબરોજના કામકાજ માટે કરાશે, પણ સ્ટોરનું ભાડું, પ્રોપર્ટી ટેક્સ અને સ્ટોર ફ્રન્ટનો તમામ ખર્ચ ન્યુયોર્ક સિટી પોતે ચૂકવશે. મમદાણીએ ચૂંટણી વખતે વર્કિંગ ક્લાસ લોકો માટે શહેર એફોર્ડેબલ બનાવવાની ખાતરી આપી હતી. તેમણે સાફ કહ્યું કે જો આ યોજના નિષ્ફળ જશે તો પોતે તેનો ખોટો બચાવ કરવાને બદલે ભૂલ સ્વીકારી લેશે. જોકે આ જાહેરાત બાદ ન્યુયોર્કમાં નાના ગ્રોસરી સ્ટોર ચલાવતા હજારો ગુજરાતી વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે, કારણ કે સરકારી સ્ટોરમાં 30% સસ્તું અનાજ મળતા તેમનો ધંધો સાવ સફાચટ થઈ જવાની મોટી ભીતિ ઊભી થઈ છે. વળી યોજનાના કડક વિરોધીઓ દલીલ કરી રહ્યા છે કે અમેરિકા જેવા મૂડીવાદી દેશમાં કમ્યુનિસ્ટ દેશોની જેમ લોકો હવે સસ્તી બ્રેડ લેવા લાંબી લાઈનો લગાવતા જોવા મળશે. પરંતુ મેયર મમદાણી આ વાતને નકારીને કહે છે તેમનો હેતુ વેપારીઓ સાથે હરીફાઈ કરવાનો નથી, તેથી આ સ્ટોર્સમાં બિયર, સિગરેટ કે હોટ ફૂડ વેચવામાં નહીં આવે, પરંતુ માત્ર ઓછી આવક ધરાવતા લોકોને રાહત આપવાનો છે. વોચડોગ ગ્રુપ સિટીઝન બજેટ કમિશનના પ્રમુખ એન્ડ્રુ રેને સલાહ આપી છે કે આ 5 સ્ટોર્સ પાછળ સત્તાવાર રીતે થનારા $7 કરોડ એટલે કે $70 મિલિયન ખર્ચ અને વેપાર પરની અસરનો ઊંડો અભ્યાસ થવો જોઈએ. નિષ્ણાતોનું માનવું છે કે ટેક્સ પેયર્સના પૈસા વેડફવાને બદલે મોંઘવારીના મૂળ કારણોના ઉકેલો શોધવા જોઈએ. વળી જે વિસ્તારમાં સ્ટોર નથી ત્યાં પ્રયોગ સફળ થઈ શકે, પણ ન્યુયોર્ક જેવા મેટ્રો શહેરમાં આ સિસ્ટમ ચલાવવી અતિ પડકારજનક રહેશે, કારણ કે ભૂતકાળમાં અમેરિકાના અન્ય શહેરોમાં પણ આવા કેટલાક સ્ટોર્સ અગાઉ બંધ થયા હતા તો કેટલાક સફળ રહ્યા હતા. પરંતુ દોસ્તો, સફળતા કે નિષ્ફળતા ગુજરાતીઓને તો હેરાન કરે એવી જ સ્થિતિ સર્જાય છે. માટે આ વિડીયો તમામ ગુજરાતીઓ અને ન્યુયોર્કમાં વસતા તમામ ગુજરાતી ભારતીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.